નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો દોસ્તો, એક સજ્જને લિક્વિડ ફંડ અને બોન્ડ વિશે માહિતી માંગી છે. હવે આમાં જો આપણે 1 બાય 1 ચર્ચા કરીએ ને, તો પહેલાં લઈએ લિક્વિડ ફંડ. આ લિક્વિડ ફંડ જે છે ને તે એક પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ જ છે, પરંતુ તેનો પ્રકાર જરા અલગ છે, ટાઈપ અલગ જ છે. આ ફંડ ઇક્વિટીમાં એટલે કે સ્ટોક માર્કેટમાં નથી રોકાણ કરતા હોતા, સ્ટોક ખરીદતા જ નથી હોતા. જો કે મ્યુચ્યુઅલ ફંડના ઘણા બધા પ્રકાર આવે છે. તેમાંનો આ એક ટાઈપનો ફંડ છે જે સરકારના બોન્ડ, ટ્રેઝરી બોન્ડ, કોર્પોરેટ બોન્ડ, પેપર, બેંક વગેરેમાં નિવેશ કરીને યુનિટ હોલ્ડરને વળતર આપતા હોય છે. જો કે લિક્વિડ ફંડમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે, જેમ કે લિક્વિડ ફંડ, ઓવરનાઇટ ફંડ, શોર્ટ ડ્યુરેશન ફંડ, લોંગ ડ્યુરેશન ફંડ, ક્રેડિટ રિસ્ક ફંડ વગેરે વગેરે. અને આ દરેક ફંડના રિટર્ન પણ ઓછા વધતા પ્રમાણમાં અલગ હોય છે. જે ટૂંકી મુદત તથા લાંબી મુદતના પેપર, બોન્ડ વગેરે ખરીદતા હોય છે અને બેંકોને પણ ધિરાણ આપતા હોય છે. કોઈ રોકાણકારને મુદત પૂરી થયા પહેલા જો રૂપિયાની જરૂર પડે તો તેઓનો પેપર, બોન્ડ વગેરે તેના હિસાબથી ખરીદીને પણ આ ફંડ નફો રળતા હોય છે. અને બેંકને એવી રીતે ધિરાણ આપે છે કે જો કોઈ બેંકને લોન દેવાની હોય અને ગ્રાહક જવા ન દેવો હોય, ગ્રાહક તો કોઈને જવા ન દેવો હોય, તો રૂપિયાની જરૂર બેંકને પણ પડતી હોય છે. અને બીજું કે આરબીઆઈના નિયમ પ્રમાણે બેંકોને પણ મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાના હોય છે. બેંકો પર ડે હિસાબ કરીને આરબીઆઈને તેની વિગત આપતા હોય છે. તેમાં જો મિનિમમ બેલેન્સ નિયમથી ઓછું હોય તો બેંકો આવા લિક્વિડ ફંડ પાસેથી ટૂંકા ગાળાનું ધિરાણ લેતા હોય છે અને બેલેન્સ મેન્ટેન કરતા હોય છે. આવા ફંડની વધુ વિગત મેળવવા માટે આપ આપની એપમાં જો જશો ને, ઉદાહરણ તરીકે આપનું ડિમેટ જો ઝીરોધામાં હોય તો કોઈન એપ ખોલશો એટલે ડેપ્ટનું ઓપ્શન આવશે, જેમાં આ ટાઈપના ફંડની વિગત જેમ કે રિટર્ન વગેરે તમામ માહિતી આપને મળી જશે. અને બેંક એફડીની સરખામણીએ આવા ફંડ વધારે સારા સાબિત થતા હોય છે. આ થઈ લિક્વિડ ફંડની વાત. બોન્ડની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું, જે એકાદ દિવસમાં આવી જશે. નમસ્કાર.